મારા બધા જ મિત્રોને મારા જય હિન્દ, નમસ્કાર, જય જય ગરવી ગુજરાત. છેલ્લા 2-3 દિવસથી સતત આપણે ધોળકા સંમેલનની વાત કરી રહ્યા છીએ. પહેલાં મોકૂફ થઈ, એ બાદ ગઈકાલે નવી તારીખ આવી અને મેં ગઈકાલના નિષ્કર્ષમાં આપને કીધું હતું કે આજના દિવસે હું સંમેલનની 2 મોટી વાત કરવાનું છું. એવા 2 નિર્ણય જે આ સંમેલનમાં લેવાવાના જ છે, એ વાત લગભગ નક્કી મનાઈ રહી છે. અને આ 2 નિર્ણય રાજકીય દૃષ્ટિકોણથી એનું મહત્ત્વ છે કે નહીં તમારે નક્કી કરવાનું, પરંતુ આ માત્ર ને માત્ર સામાજિક મુદ્દા છે, કોળી સમાજ માટેની વાત છે. ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સમજજો અને દેશી ભાષામાં, સરળ ભાષામાં તમને સમજાય એમ જ સમજાવીશ. પરંતુ એ પહેલાં આપને કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. તો સૌથી પહેલાં એ જાણી લો, ધોળકા સંમેલનની નવી તારીખ 23/5/2026 છે. 23/5 મેં પહેલાં ગઈકાલે કીધું હતું એમ 23/5/2026 એટલા માટે કારણ કે પુરુષોત્તમ સોલંકીનો જન્મદિવસ 23/5ના દિવસે છે. હવે કેટલાક લોકો કહી રહ્યા છે કે 22 તારીખે કાર્યક્રમ છે, કેટલાક લોકો કહી રહ્યા છે 23 તારીખે કાર્યક્રમ છે, પણ મૂળ વિષય એ છે કે પુરુષોત્તમ સોલંકીના જન્મદિવસના દિવસે આ કાર્યક્રમનું આયોજન છે. અને બીજું કે સૂર્ય મંદિર જ તે સ્થાન રહેવાનું છે, એની પાછળ કોઈ પણ અત્યાર સુધીના ફેરફાર થયા નથી. પરંતુ હવે મૂળ સમસ્યા એ છે કે સમય લાંબો છે. એવા પ્રયાસ અંદરખાનેથી થઈ રહ્યા છે કે આને શક્તિ પ્રદર્શનમાં પરિવર્તિત ન થાય અને ખુદ ભારતીય જનતા પાર્ટી પર જ પ્રેશર ક્રિએટ ન થઈ જાય. એક વાત એ પણ છે કે કોળી સમાજને આહ્વાન કરવાનો મતલબ એ પણ છે કે નજીકના સમયમાં ચૂંટણી આવી રહી છે. 2026માં સ્થાનિક સ્વરાજ આવશે, એટલે કે થોડા સમયમાં, અને 2027માં વિધાનસભા પણ આવવાની છે. એ પહેલાં કોળી સમાજનું આ રીતે એક્ટિવ થવું અને પુરુષોત્તમ સોલંકીના દિલની વાત આટલી મોટી સંખ્યામાં હાજર કોળી સમાજના યુવાનો અને લોકોની વચ્ચે સામે આવી, એટલે ઘણા બધા એ રાહ જોઈને બેઠા છે કે પુરુષોત્તમ સોલંકી શું વાત કરવાના છે, શું નિર્ણય લેવાના છે. છેલ્લા ઘણા દિવસથી આ ધોળકા સંમેલનને લઈને હું કેટલીક માહિતી મેળવવાના પ્રયાસમાં છું અને 2 એવી વાત સામે આવી છે, 2 મોટા નિર્ણય છે જે આ સંમેલનથી થવાના એ લગભગ નક્કી છે. હવે મેં જેની સાથે ધોળકા સંમેલનને લઈને વાતચીત કરી છે, કોળી સમાજના તમામ યુવાનોનો એક જ તરફનો ઇશારો છે કે આ કાર્યક્રમ સામાજિક દૃષ્ટિકોણથી મહત્ત્વનો છે. કોળી સમાજને એક નવો ચહેરો મળશે, એક નવી દિશા મળશે અને કોળી સમાજ માટેની જે ધારણાઓ અને જે વ્યાખ્યાઓ છે એ બદલવાનો આ કાર્યક્રમ થકી પ્રયાસ છે. અને એટલા માટે જ અમે સતત આ ધોળકા સંમેલનને લઈને અપડેટ એટલા માટે આપી રહ્યા છીએ કારણ કે જેની સાથે ધોળકા સંમેલનને લઈને એક પત્રકાર તરીકે, એક મિત્ર તરીકે જેની સાથે વાતચીત થઈ છે, બધાનો એક જ રિવ્યૂ મળ્યો છે કે કોળી સમાજના ઇતિહાસનો આ ખૂબ જ સુવર્ણ અને ખૂબ જ મોટો કાર્યક્રમ રહેવાનો છે. કારણ કે આમાંથી કોળી સમાજ માટેનું પરસેપ્શન છે લોકોના મનમાં, એ બદલવાનો પ્રયાસ છે અને સમાજમાં કોળી સમાજને જે રીતે જોવામાં આવે છે એ બદલવાનો પ્રયાસ છે. પરંતુ એની શરૂઆત ખુદ કોળી સમાજથી જ કરવાનો પુરુષોત્તમ સોલંકીનો વિચાર છે. હવે પુરુષોત્તમ સોલંકીને કોળી સમાજના, એમાં ખાસ કરીને કાંઠા વિસ્તારમાં રહેતા કોળી સમાજના લોકો એક ગોડફાધર તરીકે માને છે, માન આપે છે, સન્માન આપે છે અને એની બધી જ વાતને સમજવાનો પ્રયાસ કરે છે અને એનું અનુકરણ કરવાનો પણ પ્રયાસ કરે છે. હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો એ તમને કહી દઉં કે આ 2 મોટા નિર્ણય શું છે. એક નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે કોળી સમાજમાં એક પ્રકારનો અભ્યાસ એ ફરજિયાત કરવાની વાત છે. જી હા, કોળી સમાજના આ સંમેલનમાં શક્ય છે કે એવું નક્કી કરવામાં આવે, જે અમારા સૂત્રો કર્યા છે, કે દીકરીઓ SSC સુધી ફરજિયાત અભ્યાસ કરે. સમજો, આ સામાજિક રીતે આ કેટલો મોટો બદલાવ થઈ શકે અને કેની અસર કેવડી મોટી થશે એ તો આપ જાણો જ છો અને એ આવનારા સમયમાં ખબર પણ પડી જશે. પરંતુ દીકરીઓ ખાસ સમજો, દીકરીઓ SSC સુધી અભ્યાસ ફરજિયાત કરે એ એક સૌથી મોટો નિર્ણય આ સંમેલનમાં લેવામાં આવશે. મેં જ્યારે એ જાણવાનો પ્રયાસ કર્યો કે શા માટે આ નિર્ણય, બધા જ માટે, એટલે બધા માટે તો છે જ, પરંતુ દીકરીઓ ઉપર જોર શા માટે આપવાનો પ્રયાસ છે, તો એની પાછળનું એક એવું પણ કારણ આવ્યું કે સમાજમાં અભ્યાસને વધુ વેગ આપવા માટે જો દીકરીઓ અભ્યાસુ હશે તો એની સામે યુવાનો પણ અભ્યાસ કરવા માટે પ્રેરાશે અને મજબૂર પણ થશે. કારણ કે અત્યારના કોળી સમાજમાં અભ્યાસ એક બહુ મોટો ચિંતાનો વિષય છે અને બધા જ રાજનેતાઓ અને સામાજિક નેતાઓ આ વાત પર ભાર આપતા જોવા મળ્યા છે. એટલે આ સંમેલનથી
સર્વે કોળી સમાજને જે 1.5 કરોડ લોકોને સંકલ્પ લેવાની વાત છે, એમાંથી એક સંકલ્પ એવો છે કે દીકરાઓ અને દીકરીઓ ઓછામાં ઓછો SSC એટલે કે 10મા ધોરણ સુધીનો અભ્યાસ કરે, ઓછામાં ઓછો. અને એમાં પણ ખાસ દીકરીઓ પર વધુ ભાર આપવાની વાત છે. આનાથી એક મોટો કોળી સમાજમાં એક સામાજિક બદલાવ આવવાની અપેક્ષા છે અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ આ ખૂબ સારો નિર્ણય છે. અને હું માનું છું ત્યાં સુધી જે પણ વ્યક્તિ આ વિડીયો જોવે છે ને ગમે તે સમાજમાંથી આવતા હશે એ આ નિર્ણયને ખૂબ આવકારશે, કારણ કે અભ્યાસ એ એક એવું હથિયાર છે જેનો ઉપયોગ એ યુવાન, એ યુવતી ગમે ત્યારે પોતાના ભવિષ્યમાં, પોતાના વિકાસ માટે, પરિવારના વિકાસ માટે, પોતાના પરિવારના ઉત્થાન માટે એ કરી શકે છે. આ થયો એક નિર્ણય. બીજો મોટો નિર્ણય એ છે, હવે આ ધ્યાનથી સમજો, એની પાછળનું એક લોજિક છે. ઘણા બધા ભૂતકાળમાં ઘણા બધા સમાજના સંમેલન થયા, પરંતુ કોળી સમાજનું આ સંમેલનમાં એક વાત એ છે કે સમગ્ર કોળી સમાજની જ્ઞાતિઓ જે છે, એમાં જે 4 મુખ્ય જ્ઞાતિઓ જે કોળી સમાજની ગણવામાં આવે છે, એ બધાઈને એક કરવાનો નિર્ણય આ સંમેલનમાં લેવામાં આવશે. હવે બધાઈને એક કરવાનો નિર્ણયનો મતલબ શું? ઘણા બધા એવું કહેશે કે બધા એક જ છે, બધા ભાઈચારાથી જ રહે છે ને અંદરો અંદર તો કોઈ એવો વિવાદ જ નથી. પરંતુ પ્રયાસ આ સંમેલનથી એવો છે કે તમામ કોળી સમાજની પેટા જ્ઞાતિ અને જ્ઞાતિઓ જે છે એ બધાય એક જ નામથી આગળ વધે. હવે તમે મને લાગે છે ધ્યાન આપો છો, એક જ નામથી આગળ વધે એટલે તમને એ સવાલ થશે કે બધા કોળી સમાજમાં જ છે અને કોળી સમાજ તરીકે જ ઓળખાય છે, કોળી ઠાકોર સમાજ તરીકે જ ઓળખાય છે. પરંતુ આ સંમેલનથી એમાં ખાસ સૌરાષ્ટ્રમાં, કાંઠા વિસ્તારમાં વસતા કોળી સમાજના લોકોમાં એક નામ આપવાની વાત છે કે એક નામથી ઓળખાય. અને એની પાછળનો લોજિક હું તમને જોડવા માંગુ છું, એ છે ધોળકાનું સૂર્ય મંદિર. હવે તમને એમ થશે કે ધોળકાના સૂર્ય મંદિરને અને સમાજના એક નામને શું લેવા દેવા છે? તો મને જે જાણકારી મળી છે એ પ્રમાણે કોળી સમાજના જે લોકો છે એ સૂર્યના વંશજ તરીકે ઓળખાય છે, સૂર્યવંશી તરીકે ઓળખાય છે. આ જ એ નામ છે જે કોળી સમાજને એક કરવા માટે નામ આગળ ધરવામાં આવશે. શક્ય બને જે મારા મિત્રો સૂત્રો ખાઈ રહ્યા છે કે આ સંમેલનથી એક નામ આપવામાં આવશે ને એ નામ છે સૂર્યવંશી. કારણ કે કોળી સમાજ પોતાને સૂર્યના વંશજ તરીકે ગણાવે છે, સૂર્યના વંશજ માને છે અને એટલા માટે જ ધોળકાનું સૂર્ય મંદિર પસંદ કરવામાં આવ્યું છે. અને આ સૂર્ય મંદિરથી કોળી સમાજને એક નવું નામ મળશે અને નામ છે સૂર્યવંશી. હવે આ 2 મોટા નિર્ણય છે. બીજી ઘણી બધી વાતો છે જે ધોળકા સંમેલનમાં થવાની છે અને થઈ શકે છે, જેની શક્યતાઓ ભરપૂર છે. પરંતુ કેટલીક એવી બાબતો છે જે હું આપના સમક્ષ એટલા માટે પણ નથી કહેતો કારણ કે ઘણી વખત સંમેલનને હજુ ઘણો સમય છે. ઘણી વખત એવું બને કે અત્યારના જે ઉત્સાહ અને જે ઉમંગ સમાજ પ્રત્યેનો છે એ આગળ આવતા વધી પણ શકે ને ઘટી પણ શકે. ને એવા કેસમાં હું સાચો કે ખોટો પડવા માંગતો નથી. પરંતુ સમાજના ઉત્થાન માટેની કોળી સમાજનું આ સંમેલન પરસોત્તમભાઈ બોલાવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે 1 તારીખનું જે કાર્યક્રમનું આયોજન હતું એમાં કોઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, રાજકીય નેતાઓને અને કોઈ સામાજિક સંસ્થાનોને પણ એવું આમંત્રણ સામે નહોતું આવ્યું કે આપવામાં આવ્યું છે. પરંતુ હવે જે હું સાંભળી રહ્યો છું કે 23/5ના કાર્યક્રમ દરમિયાન કેટલાક રાજકીય પક્ષોના નેતાઓને પણ આમંત્રણ છે અને કેટલાક સામાજિક લોકોને પણ આમંત્રણ છે. પરંતુ મુખ્ય વાત એ છે જે તમે ઠાકોર સમાજની ગાંધીનગર ખાતે મળેલા સંમેલનમાં જોયું એ જ પ્રકારનું ચિત્ર ધોળકા ખાતેના 5મા મહિનામાં થનારા સંમેલનમાં પણ જોવા મળે કે અલગ અલગ પક્ષના લોકો એક જ સ્ટેજ પર બેઠા હોય, પરંતુ ત્યાંથી માત્ર ને માત્ર સમાજની વાત થશે, ન કે રાજકીય વાત. પરંતુ એક વાત હું જતા જતા એ પણ કહી દઉં કે ભલે સ્ટેજ ઉપરથી વાત સામાજિક થાય, ભલે સમાજના ઉત્થાન માટે વાત થાય, જે જરૂરી છે, પરંતુ એની રાજકીય અસર ન પાડવી હોય તો પણ પડશે. કારણ કે જ્યારે એક જ સમાજના આટલા લાખો લોકો એકસાથે મળતા હોય ત્યારે એનો રાજકીય દ્રષ્ટિકોણ આપોઆપ નીકળી જાય ને. ગુજરાતની એ બદકિસ્મતી કહો કે ગુજરાતમાં રાજનીતિ હંમેશા સામાજિકરણ સાથે અને જ્ઞાતિ સાથે જોડી દેવામાં આવે છે ને લોકો એની ચર્ચા કરવા લાગે છે. ખેર, એવી અપેક્ષા રાખીએ કે ભલે સ્ટેજ ઉપરથી રાજકારણની કોઈ વાત ન થાય, હજુ તો મને લાગે છે કે ઘણો સમય બાકી છે ને એ દરમિયાન ઘણી બધી માહિતી આવશે જે અમે આપના સુધી પહોંચાડીશું. અત્યારથી જ ધોળકા સંમેલનની માહિતી આપના સુધી પહોંચાડવાનો
એટલા માટે પણ અમે પ્રયાસ કરીએ છીએ, કારણ કે આ સંમેલન કોળી સમાજ માટે, સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિ માટે અને સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણો માટે આ ખૂબ મહત્ત્વની બની રહેવાની છે. અને જે ચર્ચા પહેલા દિવસથી ચાલે છે કે પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યથી વિધાનસભા લડે છે, ત્યાંથી એ ધારાસભ્ય છે, તો ધોળકા સૂર્ય મંદિર શા માટે? તો મેં આપને હમણાં જ કીધું કે સૂર્ય મંદિર પસંદ કરવાની પાછળ જે લોજિક છે, જે મતલબ છે, એ છે સૂર્યવંશી. હવે શક્ય છે કે એક એવો કોળી સમાજનો ઉદય કરાવવાનો પ્રયાસ છે જે અત્યાર સુધી કોઈએ પ્રયાસ કર્યો નથી. હવે જોવાનું એ રહેશે કે કોળી સમાજના લોકો પરસોત્તમ સોલંકીના આ સંમેલનમાં કેવી રીતે ગંભીરતાથી સામેલ થાય છે અને કોઈ હજી બદલાવ આવે છે કે કેમ. પરંતુ અમારો આશય તમારા સુધી ધોળકા સંમેલનની દરેક માહિતી પહોંચાડવાનો છે, જેથી કરી આપ પણ માહિતગાર રહો. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો. એ તમામ કોળી સમાજના યુવાનો સુધી આ વિડીયો પહોંચે, જેથી કરીને ખબર પડે કે જે ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે ઘણીવાર કેવું છે વાલા, કે સોશિયલ મીડિયામાં કેટલાક વ્યક્તિઓનું કામ છે કે એક વાતને 3 મોઢા આપવાનું, અને અમારું કામ છે કે જે વાત જરૂરી છે એ વાત તમારા સુધી પહોંચે. તો વધુને વધુ વિડીયો શેર કરજો જો તમને લાગે તો. બાકી ફરી મળીશું નિષ્કર્ષમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી ગુજરાત તકને હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમારા જમણા હાથે નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે, એને દબી દેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો. બાકી ધ્યાન રાખો, મજા કરો. જય જય ગરવી ગુજરાત.